પાટણમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। પાટણની એસઓજીની ટીમે સિદ્ધપુરના રસુલપુર ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। બોગસ ડોક્ટર રસુલપુર ગામમાં ભાડેથી મકાન રાખીને દવાખાનું ચલાવતો હતો। એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી, છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે। એસઓજીની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ 3211નો મુદ્દામાલ જપ્ત કર્યો। દરોડા પાડ્યા બાદ ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માંગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો છે। રાજ્ય સરકાર અત્યારે ગુનેગારો અને શાંતિ ભંગ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે। કોઈને પણ હવે બક્ષવામાં નહીં આવે તેવી નીતિ સાથે દાદાની સરકારે નાગરિકો દ્વારા કરાતી ફરિયાદો પર ગંભીર વલણ અપનાવ્યું છે। પાટણના સિદ્ધપુરમાં એસઓજીની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી, જેના બાદ એસઓજીએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી। બોગસ ડોક્ટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેંડા કરતો હોવાનું સામે આવ્યું। દર્દીઓના જીવ જોખમમાં મૂકનાર બોગસ ડોક્ટર અસ્કર અલી ગુલામ હુસૈનને ઝડપી પાડ્યો હતો। સિદ્ધપુરના રસુલપુર ગામમાં બોગસ ડોક્ટરના દવાખાના પર પાડેલ દરોડામાં એસઓજીની ટીમ ઇન્જેક્શનો, દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। રસુલપુર ગામમાં ડોક્ટર બની બેઠેલા કહેવાતા શખ્સે દર્દીઓની સારવાર કરતા તેમને ઇન્જેક્શનો અને એન્ટીબાયોટિક દવાઓ આપી હતી। દવાખાનામાંથી મળેલ તમામ મેડિકલ સાધનોની તપાસ કરવામાં આવશે। બોગસ ડોક્ટર દ્વારા દર્દીઓને અપાતી દવાઓ કઈ કંપનીની છે તેની ખાસ તપાસ થશે, કારણ કે ચોક્કસ કંપનીને ફાયદો કરાવવા છેવાડાના વિસ્તારમાં આવા બોગસ ડોક્ટર પોતાનો ધંધો ચલાવવા લાગ્યા છે। જયેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, સિદ્ધપુર, પાટણ।